વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના મોજરૂ ગામમાં દારૂબંધીના કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના ગામ મોજરૂમાં જ પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કળભળાટ મચાવી દીધો હતો। પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર પોલીસે મોજરૂ ગામમાં એક પાર્લર ખાતે ગેરકાયદેસર દારૂની વેચાણ પ્રવૃત્તિની માહિતીના આધારે રેડ કરી હતી। રેડ દરમિયાન બુટલેગરે પોતાના સાગરીતોની ટોળકી એકત્રિત કરી પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો। આરોપીએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો તેમજ લાકડીઓ વડે હુમલો પણ કર્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી। આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। તેમને હાથના ભાગે ફ્રેક્ચર થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અન્ય પોલીસકર્મીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચ્યા હોવાની માહિતી મળી છે। ઘટના બાદ પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂ લેવા વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે દિયોદરે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા 12 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે ઘટનામાં સામેલ અન્ય 5 અજાણ્યા મહિલા પુરુષો સામે પણ પોલીસ કામગીરીમાં અવરોધ અને હુમલાના ગુનામાં ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપીઓ સામે દારૂબંધી કાયદા ઉપરાંત પોલીસ પર હુમલો, જાહેર શાંતિ ભંગ અને સરકારી કામગીરીમાં અવરોધ જેવા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ઘટના બાદ સમગ્ર મામલે દિયોદર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને બુટલેગરોનું નેટવર્ક, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણે સહકાર આપ્યો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ બનાવે દિયોદર તાલુકામાં દારૂબંધી અમલ અંગે અનેકો સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોમાં પણ કાયદો વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલાસ રાખવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્ત નાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા। પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવથરા જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે। આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે।
પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી.